અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા। સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં સ્વચ્છતા રેલી એક મુખ્ય કાર્યક્રમ હતો। આ રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી શરૂ થઈ હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સંત ખેતેશ્વર સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી। રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, નગરસેવક સુરેશ પટેલ સહિતના અગ્રણીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज रोज प्रधानमंत्री नरेंद्र मोदी जीना जन्मदिवस 17 सप्टेम्बर थी लईने पखवाड़िया सेवा आयोजन में नगरपालिका द्वारा स्वच्छता रेली आयोजन करवामां आव्युं। आमां नगरपालिकाना सभ्यश्रीओ, भारतीय जनता पार्टीना होद्देदारो, नगरपालिकाना कर्मचारीओ, स्कूलना विद्यार्थीओ अने मोटी संख्यामां लोको जोड़ाया हता। सपનું સેવ્યું હતું